સુપ્રભાત, શુભ મધ્યાહ્ન, સુસંધ્યા, શુભરાત્રિ. તમે જે સમયે સાંભળો તે સમયનું તમને અભિવાદન. હું નિપાશા આજની વાત શરૂ કરું છું એક કવિતાથી. સંધ્યાની જેમ ક્ષણમાં ઢળી જાય છે સમય, સહભાગી કોકને જ ફળી જાય છે સમય. ટકટક કરતો ફરી જાય છે સમય, કદીના પોરો ખાય છે સમય. એટલે જ મન થયું ઘડિયાળના એ ચોરસ ડબ્બામાં તેને જકડી દઉં, સ્થિર કરી કાંટાઓને જરા સમયને રોકી લઉં. બહુ વાંચવું, બહુ લખવું, બહુ જાણવું ને જોવું રે, પણ પડે છે સમય ઓછો, હવે મારે શું કરવું રે. સમયના વહેણમાં ડૂબતા તરતા માનવ મનડા જોયા રે, નથી સમજાતું આ પ્રવાહમાંથી કોણ તરશે કોણ ઉગરશે રે. પણ જો એક ક્ષણ સમય થંભી જાય તો સોનેરી સ્વપ્નમાં મહાલી લઉં, કરેલી ભૂલો સુધારી લઉં ને નવો ચીલો પાડી લઉં. આજના સમયના સંદર્ભમાં વિચારશો તો તમને થશે કે હું આ કયા જમાનાની વાત કરું છું. એક્ઝેક્ટલી આ છે મારી પ્રથમ કવિતા સમય જરા થંભી જા, જે મેં રચી હતી 1988માં મારા 10મા ધોરણના બોર્ડ એક્ઝામની તૈયારી વખતે. અને આજે આપણે આવી પહોંચ્યા છીએ 2020માં, જ્યાં સમય ખરેખર થંભી ગયો છે વિશ્વ મહામારીના સકંજામાં. એટલે મેં લખવાનું ચાલુ કર્યું ત્યારના સમયથી લઈને બોલવાનું ચાલુ કર્યું એટલે કે આ પોડકાસ્ટ. ત્યાર સુધીમાં કેટલો બધો સમય પસાર થઈ ગયો અને કેટલું બધું બદલાઈ ગયું. એટલે સમયનો તો એક જ સંદેશ છે કે તે ક્યારે પણ અટલ રહેતો નથી. જેમ એ સમય વીતી ગયો તેવી રીતે આ કોરોનાનો સમય પણ વીતી જશે. આજે મને સાંભળનારાઓમાંથી જે લગભગ 35 વર્ષથી ઉપરના હશે તે બધાએ પોતાના શાળા જીવન દરમિયાન એક નિબંધ લખ્યો હશે, સમયનું મહત્વ કે સમયનો સદુપયોગ. યાદ આવે છે ને? પણ મારે આ વિષય ઉપર વાત નથી કરવી. મારે વાત કરવી છે આજના સમયની અને આવનારા સમયને ઉજાગર કરતી દ્રષ્ટિની. કોરોના નામની મહાબીમારીથી છેલ્લા 8 મહિનાઓથી જગત આખું પીડાઈ રહ્યું છે. બધી જ પ્રવૃત્તિઓ થંભી ગઈ છે. ચારે બાજુ સ્મશાનવત શાંતિ છે. શું કરવું, ક્યાં જવું, મનુષ્ય ખૂબ જ પરેશાન છે. છતાં આ બધાની વચ્ચે એક જ વસ્તુ સતત ચાલી રહી છે અને તે છે સમય. કોવિડ-19 મહામારીએ એક બાજુ વૈશ્વિક આફત સર્જી છે તો બીજી બાજુ ઘણા નવા અવસરો પણ ઊભા કર્યા છે. કોવિડ-19ને લીધે પહોંચેલો મૃત્યુઆંક, બીમારોની સંખ્યા, આત્મહત્યાના કિસ્સા, લાચારી, બેકારી, બેરોજગારી, આ બધાના વધતા જતા આંકડાઓથી આપણે આ વર્ષને એક શાપિત વર્ષ ગણી લીધું. પણ જો તેની સકારાત્મક બાજુએ જોઈએ તો આ જેવો સમય છે જેમાં આપણને ખૂબ નવું, અનોખું અને અલગ શીખવા મળ્યું. જીવનમાં સ્વચ્છતા રાખતા, પરિવાર સાથે હળીમળીને રહેતા, બહારનું નહીં ખાતા, બધી જ વાનગીઓ ઘરમાં બનાવતા, એકબીજાને મદદરૂપ બનતા, પોતાના શોખ માટે જીવતા, નવા વિષયોનું જ્ઞાન મેળવતા, નવી કલા આવડતો વિકસાવતા, યોગ અને ધ્યાનને અંગીકાર કરતા, શારીરિક રીતે અને માનસિક રીતે આરામ ફરમાવતા, ઓછા પૈસામાં ઘર ચલાવતા, ઇસ્ત્રી વગરના કપડાં પહેરતા, અપરિગ્રહનો નિયમ પાળતા, માનવની કદર કરતા. ઓહો, આટલું બધું એક સાથે, અને એ પણ આખા વિશ્વને.
ઘણું જ આશ્ચર્યજનક છે. સમયના કોઈ પણ કાળખંડમાં કોઈ પણ મહાપુરુષ, અવતાર, ઋષિમુનિઓ કે સદ્ગુરુ આટલું બધું એક સાથે દરેક પ્રજાને નથી શીખવી શક્યા. છે ને મજાનો સમય, તો આપણે આ સમયને થોડું માન આપવું જોઈએ, એવું નથી લાગતું? આ સમયને લીધે જ વિશ્વ આજે ડિજિટલ વિકાસની ટોચ પર પહોંચ્યું છે. દરેક જણે વર્ચ્યુઅલ દુનિયામાં પોતાની જાતને ફિટ કરવાનો પ્રયત્ન કર્યો છે. બાળકો અને યુવાનોનું તો સમજી શકાય, પણ મિડલ એજના લોકો અને 70થી ઉપરના વડીલોએ પણ આ ડિજિટલ વર્લ્ડમાં પોતાની જાતને ફિટ કરી દીધી છે. વોટ્સએપ અને ઝૂમ મીટિંગ દ્વારા ભજન કીર્તન કરતા, હાઉઝી રમતા, પરિવાર સાથે વાતચીત કરતા અને પ્રાર્થના સભા પણ અટેન્ડ કરતા થઈ ગયા છે. કેવો સરસ રીતે તેમણે આ સમયને સાચવી લીધો છે. પોતાની જીવન પદ્ધતિ કે રૂઢિ રિવાજોમાં બાંધછોડ ન કરનારા લોકોએ પણ જેવો સમય એવો વ્યવહાર એવી રીત અપનાવી લીધી છે. છે ને ખરેખર ચમત્કારની વાત. જીવનમાં કોઈ પણ વાત કે વિચારનું મહત્વ સમયથી વધારે નથી. એક સમયે જીવનનું સર્વસ્વ લાગતી વાત જતે દાડે ખૂબ જ ગૌણ બની જાય છે. સમય એ એવું ધારદાર શસ્ત્ર છે જે અસહ્ય પીડા ઉપસાવી જાય છે, પણ સમય જ એક એવો રામબાણ ઈલાજ પણ છે જે ભલભલા દુઃખોને ભૂલાવવામાં સહાયરૂપ થાય છે. સમય સત્યાચાર શીખવે છે તો સમય જ સત્યાનાશ પણ નોતરે છે. પણ એટલું સત્ય છે કે જેવો પણ હોય, સમય અવિરતપણે આગળ વધતો જ રહે છે. મને એક વાર્તા યાદ આવે છે. એક વખત એક રાજાએ પોતાના દરબારમાં બધા જ મંત્રીઓ અને વિદ્વાનોને બોલાવી અને કહ્યું કે મને એવો કોઈ મંત્ર કે વાક્ય આપો કે જે દરેક સારા નરસા સંજોગોમાં સત્ય હોય. બધા જ મંત્રીઓ, વિદ્વાનો મૂંઝવણમાં પડી ગયા. ખૂબ ચર્ચા વિચારણા કરી. ખૂબ એવા મનોમંથન પછી તેઓએ એક સરસ મજાનું વાક્ય શોધી લીધું અને કાગળ ઉપર એ વાક્ય લખીને રાજાને આપ્યું. એ વાક્ય હતું, આ સમય પણ વીતી જશે. ખરેખર સુખ દુઃખ, જય પરાજય, યશ અપયશ, દરેક સ્થિતિમાં આ વાક્ય કેટલું યથાર્થ લાગે છે. દુઃખમાં વાંચીએ તો તેની પીડા ઓછી થઈ જાય અને દુઃખ સહન કરવાની શક્તિ મળે, અને સુખમાં વાંચીએ તો છકી ન જવાય. છે ને સમયની કમાલ. આ વાર્તા કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આ કોરોના સમય પણ વીતી જશે. કોવિડ-19 કે કોરોના વાયરસ એ કઈ દુનિયાનો પહેલો વાયરસ નથી કે જે ભયાનક અને જીવલેણ સાબિત થયો હોય. અતીતમાં ડોક્યું કરીએ તો સમયાંતરે એવા ઘણા વાયરસ આવ્યા જેણે દેશવ્યાપી રોગચાળો ફેલાવ્યો અને જીવઘાતક બન્યા. જેમ કે કોલેરા, પ્લેગ, સ્મોલપોક્સ, ઇન્ફ્લુએન્ઝા, સ્વાઇન ફ્લૂ, ઇબોલા, ચિકનગુનિયા વગેરે. પણ પછી ધીરે ધીરે તે બધાના ઈલાજ શોધાયા, વેક્સિન બની અને રોગો કાબૂમાં આવ્યા. બસ આ જ રીતે કોરોના વાયરસ પણ હવે ટૂંક સમયમાં કાબૂમાં આવી જશે. પણ ત્યાં સુધી આપણે સેનિટાઇઝેશન અને હાઇજીનના નિયમો તો પાળવાના જ છે. સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું છે અને ખાણીપીણીનું જે ધ્યાન રાખવાનું છે. તે ઉપરાંત આપણી અન્નનળી અને શ્વાસ નળીનું ચોક્કસ ધ્યાન રાખવાનું છે. આ બધું કરતાં કરતાં સમય વીતી જશે અને ખરેખર એક નવો સમય, સારો સમય, આપણો સમય ચોક્કસ આવશે એ વિશ્વાસ રાખવાનો છે. કોરોના સમયના સમરાંગણમાં આપણે અડીખમ ઊભા રહેવાનું છે. ભલે હરવા ફરવા ના મળે,
બહાર જવા ના મળે, નવા કપડાં પહેરવા ના મળે, મંદિર, શાળા, કોલેજ કે ક્લબ્સમાં જવા ના મળે, તહેવારો ના ઉજવવા મળે. આમાંનું કશું જ ભલે એક વર્ષ ના થાય, પણ તે માટે અફસોસ શા માટે? ફરિયાદ કેમ? આપણને રૂટીન, ભાગદોડવાળી અને તણાવયુક્ત જિંદગીમાંથી મુક્તિ મળી છે, તો ચાલો ને જીવી લઈએ. કમાવાનું તો પછી પણ થઈ જશે. એમ પણ આટલા વર્ષો ભૌતિકતા પાછળ દોડીને એવું તે આપણે શું પામી લીધું કે આ એક વર્ષ કામ નહીં કરીએ તો રહી જશું? હા, આ સમય મુશ્કેલ છે, એને બસ સાચવી લેવાનો છે. અને ખરો પડકાર તો કોરોના અંકુશમાં આવે તે પછીનો છે. દેશની રોજગારી, આર્થિક વિકાસ, સ્વસ્થ સમાજ અને શિક્ષણની પુનઃસ્થાપના, આ બધા સંકટો તો આપણી સામે ઊભા જ છે. પણ જ્યારે સમય આવશે ત્યારે તે બધાનું પણ સમાધાન ચોક્કસ થશે. અત્યારના સમયની માંગ છે કે કોઈ પણ જાતની ફરિયાદ કર્યા વિના જેમ ચાલે છે તેમ ચલાવી લઈએ. મનથી મક્કમ અને મજબૂત બનીએ. સેકન્ડ કાંટાની ટકટકમાં હવેથી તક તક સાંભળવાની આદત પાડીએ. આ સમયે આપણને જે કંઈ પણ શીખવ્યું છે તેને સાથે લઈને ચાલીએ અને આવનારા નવા સમયનું ખુલ્લા દિલથી સ્વાગત કરીએ. અત્યારે આપણા બધા પાસે સમય છે, પણ આ સમય આપણો નથી એની પૂર્ણ સમજણ સાથે આ સમયને વીતી જવા દઈએ. અંતમાં એક સરસ મજાના ભક્તિ ગીત દ્વારા આપણે આજના એપિસોડનું અહીં સમાપન કરીશું. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. અંત સમય મારો આવશે જ્યારે દેહનું નહીં રહે ભાન, ભાન દેહનું નહીં રહે ભાન. એવે સમય મુખે તુલસી દેજો, દેજો યમુના પાન. સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા.